નમસ્કાર. ચાલો આજે કંઈક રસપ્રદ સમજીએ. આજે આપણે ઇન્ડક્શન મોટર્સની દુનિયામાં ઊંડા ઉતરીશું અને જાણીશું કે મોટરની જે સ્પીડ કાગળ પર લખેલી હોય છે અને જે સ્પીડ પર એ ખરેખર ચાલે છે એ બંનેમાં તફાવત કેમ હોય છે. અને હા, આ જાણવું કેમ જરૂરી છે એ પણ સમજીશું. ચાલો એક સીધા સવાલથી જ શરૂઆત કરીએ. ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ ઇલેક્ટ્રિક મોટર જે કાગળ પર તો એકદમ ફિક્સ સ્પીડ પર ચાલવી જોઈએ એ વાસ્તવમાં કેમ ક્યારેય એ સ્પીડ સુધી પહોંચી જ નથી શકતી? આ ચર્ચાના અંત સુધીમાં આપણે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. તો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે શું કરીશું? સૌથી પહેલાં તો મોટરની આઇડિયલ સ્પીડ એટલે શું એ સમજીશું. પછી એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ છે સ્લિપ, એના પર વાત કરીશું. અને પછી આ બધું પ્રેક્ટિકલી સમજવા માટે 2 કેસ સ્ટડી જોઈશું. અને છેલ્લે આ બધી માથાકૂટ શા માટે કરવી જરૂરી છે એ પણ જાણીશું. ચાલો તો શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ મોટરની આઇડિયલ સ્પીડની, એટલે કે એવી દુનિયાની જ્યાં કોઈ જાતનો અવરોધ નથી. આ કોન્સેપ્ટને કહેવાય છે સિન્ક્રોનસ સ્પીડ. હવે આ છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ મોટરની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ ફરે છે ને એની સ્પીડ છે. સમજો કે આ એક પરફેક્ટ સિચ્યુએશન છે, જાણે મોટર પર કોઈ જ વજન કે લોડ નથી, બસ એ એની મસ્તીમાં ફરી રહી છે. આ એની થિયોરેટિકલ ટોપ સ્પીડ છે. હવે આ સ્પીડ નક્કી કેવી રીતે થાય? તો એના માટે આ સૂત્ર છે. આઇડિયલ સ્પીડ એ 2 વસ્તુ પર આધાર રાખે છે. એક તો પાવર સપ્લાયની ફ્રીક્વન્સી એટલે કે F, અને બીજું છે મોટરની અંદર કેટલા પોલ્સ છે એટલે કે P. બસ આ 2 જ ફેક્ટર છે જે મોટરની સૈદ્ધાંતિક સ્પીડ લિમિટ નક્કી કરે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એકદમ આદર્શ દુનિયાની વાત કરી, પણ હવે સમય છે રિયાલિટી ચેકનો. કારણ કે વાસ્તવમાં તો મોટર કામ કરવા માટે જ બનેલી છે, એના પર લોડ તો આવવાનો જ છે ને. અને જેવો લોડ આવે એટલે ચિત્રમાં એન્ટ્રી થાય છે સ્લિપની. સ્લિપ બીજું કંઈ નથી પણ આઇડિયલ સ્પીડ અને વાસ્તવિક સ્પીડ વચ્ચેનો તફાવત છે. સીધી વાત છે, તમે જ્યારે મોટર પર કોઈ કામનો ભાર નાખો, પછી એ પંખો હોય કે પાણીની મોટર, એટલે એ થોડી ધીમી પડે જ છે. બસ આ જે ધીમું પડ્યું ને એના માપને જ આપણે સ્લિપ કહીએ છીએ. આ સ્લાઇડ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, એક બાજુ છે આદર્શ દુનિયા, જ્યાં છે સિન્ક્રોનસ સ્પીડ, કોઈ લોડ નથી અને બધું થિયોરેટિકલ છે. અને બીજી બાજુ છે વાસ્તવિક દુનિયા, જ્યાં છે ફૂલ લોડ સ્પીડ, મોટર લોડ નીચે કામ કરે છે અને એ જ એની સાચી ઓપરેટિંગ સ્પીડ છે. અને આ 2 દુનિયા વચ્ચેનો જે તફાવત છે એનું કારણ માત્ર ને માત્ર લોડ છે. ચાલો હવે આ થિયરી બહુ થઈ, આને જરા પ્રેક્ટિકલી સમજીએ. આપણા પહેલા કેસ સ્ટડીમાં આપણે જોઈશું કે આ બધી ગણતરીઓનો ઉપયોગ કરીને કોઈ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરી શકાય. તો આપણી સામે આ એક પ્રોબ્લેમ છે. આપણને કહેવામાં આવ્યું છે કે એક મોટર છે જે 3%ની સ્લિપ પર ચાલી રહી છે. હવે આપણું કામ એ શોધવાનું છે કે એની એક્ચ્યુઅલ એટલે કે ફૂલ લોડ પર ચાલતી સ્પીડ કેટલી હશે. આને સોલ્વ કરવા માટે આપણે 3 સિમ્પલ સ્ટેપ્સ લઈશું. સ્ટેપ 1, સૌથી પહેલાં તો એની આઇડિયલ સ્પીડ શોધી કાઢીએ. સૂત્રમાં કિંમત મૂકીએ તો જવાબ આવલો 1800 RPM. હવે સ્ટેપ 2, આપણે સ્લિપને ગણતરીમાં લેવાની છે, જે આપણને ખબર છે કે 3% છે. અને છેલ્લે સ્ટેપ 3, આ 3% સ્લિપને 1800 RPMમાંથી ઘટાડી દઈએ એટલે આપણને વાસ્તવિક સ્પીડ મળી જશે. અને જવાબ છે 1746 RPM. જોયું? કાગળ પર તો મોટર 1800 RPM પર ફરવી જોઈતી હતી, પણ પેલા 3% લોડને કારણે એની વાસ્તવિક સ્પીડ ઘટીને 1746 RPM થઈ ગઈ. આ જ છે સ્લિપનો જાદુ. સરસ. હવે ચાલો આ જ વસ્તુને ઊંધી રીતે જોઈએ. આ વખતે આપણી પાસે વાસ્તવિક સ્પીડ હશે અને આપણે એ શોધવાનું છે કે મોટરમાં સ્લિપ કેટલી છે. આ એક પ્રકારનું ડાયગ્નોસ્ટિક કામ છે. તો આપણી બીજી સમસ્યા. અહીં આપણને મોટરની વાસ્તવિક સ્પીડ આપી દીધી છે 1430 RPM. હવે આપણો ટાસ્ક એ છે કે આપણે એ શોધી કાઢીએ કે મોટર પર કેટલો લોડ છે, એટલે કે કેટલી સ્લિપ અનુભવી રહી છે. અહીં પણ પ્રોસેસ એકદમ સીધી સાધી જ છે. પહેલું કામ હંમેશની જેમ આઇડિયલ સ્પીડ શોધવાનું. 50 હર્ટ્ઝ અને 4 પોલ્સ માટે આપણને મળે છે 1500 RPM. હવે બીજું સ્ટેપ, આ આઇડિયલ સ્પીડને વાસ્તવિક સ્પીડ એટલે કે 1430 RPM સાથે સરખાવીએ. અને છેલ્લું સ્ટેપ, આ બંને વચ્ચેનો જે તફાવત છે એને આઇડિયલ સ્પીડથી ભાગી નાખીએ
બસ આપણને સ્લીપ મળી જશે. અને ગણતરી કરતા જવાબ આવે છે 4.66%. આનો સીધો મતલબ એ થયો કે આ મોટર એના પર રહેલા લોડને કારણે પોતાની આઇડિયલ સ્પીડ કરતાં લગભગ 4.66% ધીમી ચાલી રહી છે. તો આ બધી ગણતરીઓ આપણે કરી, પણ સવાલ એ છે કે આટલું બધું ગણિત શા માટે? શું આ ખાલી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે છે? ના, બિલકુલ નહીં. આ જ્ઞાનનું વાસ્તવિક દુનિયામાં ખૂબ જ મોટું મહત્વ છે. સ્લીપને સમજવું કેમ આટલું જરૂરી છે? જુઓ, એક તો એનાથી મોટરની હેલ્થ વિશે ખબર પડે છે. માની લો કે સ્લીપ અચાનક વધી ગઈ તો સમજી લેવાનું કે કંઈક ગડબડ છે. બીજું, એનાથી મોટર કેટલી એફિશિયન્ટલી કામ કરે છે એ જાણી શકાય છે. ત્રીજું, આપણને એ સમજાય છે કે અલગ અલગ લોડ પર મોટર કેવું પરફોર્મ કરશે. અને સૌથી અગત્યનું, કોઈ કામ માટે કેટલી પાવરફુલ મોટર જોઈએ એ નક્કી કરવામાં પણ આ ગણતરીઓ ખૂબ મદદ કરે છે. અને છેલ્લે, આ એક સમરી ટેબલ છે. આમાં આપણે અત્યાર સુધી જે પણ મુખ્ય સૂત્રોની ચર્ચા કરી એ બધા જ છે. આ એકદમ કામની વસ્તુ છે, જે આઇડિયલ સ્પીડ, વાસ્તવિક સ્પીડ અને સ્લીપ વચ્ચેનો સંબંધ બતાવે છે. આને કી ટેકઅવે તરીકે નોંધી શકાય. ચાલો, હવે આપણે આ ચર્ચાના અંતમાં છીએ. પણ જતાં જતાં એક સવાલ મૂકીને જ જઈએ. જો સ્લીપ એ સીધું મોટર પરના લોડનું માપ હોય, તો શું એવું બની શકે કે સ્લીપને સતત મોનિટર કરીને આપણે કોઈ મોટી યાંત્રિક ખામી સર્જાય એ પહેલાં જ એની આગાહી કરી શકીએ? આના પર જરૂર વિચાર કરજો. અત્યારે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.